કુંવરબાઈ મીના રડવા. એવામાં કોઈ માણસે આવીને કીધું, કુંવર ક્યાં? તારા બાપુ આવ્યા. કે ક્યાં છે? કે ઈ વાડામાં ગાડા ખૂટ્યા. પાછલા દરવાજેથી ગળગળતી દોટ દીધી હો કુંવરબાઈ. જેને જોયું તા જે રીતે દેરાણી જેઠાણી મેળા મારતી હતી ને એ જ સ્થિતિ હો. ખોખરું ગાડું, દુબળા પાતળા બરદ, 4-5 સાધુડા ગોપીસનના ટીલા કીરા અને કડતાલુની રમ સેટ બોલે હો સાહેબ. આહા, કુંવરબાઈ ને એમ થયું કે હમણાં મારી દેરાણી જેઠાણી બારી જાહે ને તો કહે કે લે કુંવર લેતી જા, તારો બાપ આવ્યો. એમ કરી અને કુંવરબાઈ ની આંખમાંથી શ્રાવણ ને ભાદરવો વરહવા લાગ્યા. નરસિંહ મહેતાની નજર પોતાની દીકરી માથે પડી સાહેબ. આહા, કોણ બાપ એવો હોય સાહેબ કે દીકરીની આંખમાં આહું જોયા ગે? હે, તેથી નરસૈયાના હાથમાં કડતાલ થમી ગઈ સાહેબ. એ કડતાલ બીજા સાધુડાના હાથમાં દઈ ગાડાનું આડું જાલી અને ધીરે ધીરે નરસૈયો બેઠો થયો. આહા, કુંવર પાસે આવીને એટલું કીધું, બેટા કેમ રહો છો? તેથી કુંવરબાઈએ કીધું, બાપુ હું રોગ નહીં બીજું કરું શું? કમ સે કમ બાપુ દીકરીની ઘીરે કેમ જવાય આટલું જો શીખી ગયા હોત મારી માથે મેણાની જડિયું બોલે. કમ સે કમ દીકરીની ઘીરે કેમ જવાય આટલું શીખી ગયા હોત ને. તેથી નરસૈયો કહેતો તો, બેટા મારા દામોદરની ઘીરે કેમ જવાય કે દીકરીની ઘીરે કેમ જવાય, મારી તો આજ રીત. એમ કરી અને નરસૈયો પોતાની દીકરીને આકડિયા ભીરી ગયો સાહેબ. આહા, સાહેબ શ્રીમંત હોય કે રાખ હોય, બાપ અને દીકરીનો જે પ્રેમ છે ને સાહેબ, અટૂટ પ્રેમ છે. એ એક બાપે સાહેબ દીકરીને હારે વરાવી. જન્મતાની હારે માં મરી ગયેલી, બાપ મટીને જનેતા બહેનો અને દીકરીને હારે વરાવ્યો. પણ સાહેબ આપણી કહેવત છે કે બારવતિયાના બરેલા ઠાઠડીએ નો ઠરે. એટલી બધી ખતરનાક હાવું જડી સાહેબ દીકરીને. દીકરીને ભૂલે બેઠી હોય, સહેજે ભૂલમાં પાણી ઢોળાઈ જાય તો વેતા ભરી છે, એ મા વગેરેની છે, એ તારા બાપે કઈ શીખવાડ્યું નથી. પાડોમાં દીકરી બોહવા જાય ને તો એમ કે હમણાં તારી હાહુ આવી હતી, બબે કટકા બોલતી હતી તારે વિશે. સાહેબ દીકરી કંટાળી ગઈ, દીકરીની ભૂલની વાટ જોઈને બેઠી હોય. ઓ હાવ, દીકરીને એમ થયું કે મારે માં નથી અને મારા બાપને કહીશ તો મારા બાપ ઉપાધિ કરશે, શું કરું? દીકરીએ સાહેબ ગાંઠ વારી લીધી કે હવે મારો આંખો પૂરો કરી દઉં, હે વખ ઘોડી લઉં ને કાં કૂવો બુરી દઉં. પણ પોતાનો બાપ યાદ આવ્યો દીકરીને કે એક વખત મારા બાપને મળી આવું, બાજુમાં જ ગામ સાહેબ, કે બાપને મળી આવું ને પછી પાછી આવીને અહીંયા આપઘાત કરી લઉં. દીકરી આવી હો બાપની ઘીરે. તા તો બાપ રાજી થઈ ગયો સાહેબ દીકરીને. આય બેટા આય કીએ. હા કે બેટા મજામાં? કે હા બાપુજી મજામાં હો. કે બેટા કેમ હાલેસ? કે બાપુજી બરાબર હાલેસ બધું. પણ સાહેબ બાપ પાત્ર એવું છે ને. અને દીકરી બાપની કપારની રેખા વાસી લે અને એક બાપ દીકરીની કપારની રેખા વાસી લે. મારા બાપને હું દક્ષ. એના બાપે દીકરી હમું જોયું ને કપારની રેખા વાસી લીધી. બાપને થયું કે અંદર વલોણું કાંઈક જુદું હાલે છે ને મોટેથી કાંઈક જુદું કહે છે. તઈ બાપે કીધું, બેટા તું મોઢેથી વાત જુદું કરસ ને તારી અંદર વલોણું કાંઈક જુદું હાલે છે. જે હોય તે વાત કહે, અને હાસી વાત નો કે ને તો તારા બાપના હામ છે. તા તો દીકરી સાહેબ ધ્રુસકો મેલી ગયો. બાપના ખોરામાં માથું રાખીને પેલા તો હયું અરવું કરી લીધું અને પછી કીધું, બાપુ હું છેલ્લી વાર તમારું મોઢું જોવા આવી છું. બાપુ હું હારિયાની માલિકો જીવી આગું એમ નથી. મારી હાવ ભૂલની વાકે બેઠા હોય, સહેજે ભૂલથી પાણી ઢોળાઈ જાય તો એ વેતા ભરી છે, એની માં વગેરેની છે, એના બાપે શીખવાડ્યું નથી. સાહેબ આ દેશની દીકરી બધું સહન કરશે.
પણ જેથી બાપ શબ્દ ઉપર પ્રહાર થાય ને તેથી આ દીકરી સહન નહીં કરે હો. એટલે માટે બાપુ હવે મારે આખું પૂરું કરી દેવું છે. ત્યારે બાપાએ કીધું કે બેટા મરે તારા દુશ્મનો, પણ બાપુ દીકરી ઘડીક ઊભી રહે, હું હમણાં આવું. એમ કરીને બાપ બાજુના રૂમમાં ગયો, એમાંથી નાની એક બોટલ લઈ આવ્યો કે બેટા આલે આ બોટલ, આ બોટલ તું ત્યાં લેતી જા, શાકમાં સાઈસમાં રોટલીમાં રોજ બબે ટીપા નાખ, એટલે તારી હાહુ 1 મહિનો જીવશે, 20 દી પાઈ જાય. 1 મહિના પછી તારી હાહુ મરી જાય, પછી તાર નિરાશ નહીં. ક્યાં જોઈજો સાહેબ, ગલત અર્થ ન કરતા. કોઈ બાપ એવો ન હોય કે દીકરીના સંસારની માલિકો આગ જલાવે. બેટા 1 મહિનો હવે છે તારી હાવ, 20 દી બબે ટીપા શાકમાં સાઈસમાં રોટલી નાખ દેજે, અને જે તારી હાવ બોલે ને બોલવા દેજે કે બા બરોબર છે, તમે તો માવતર છો, અમને કયો ને અમારી ભૂલ હોય, કાંઈ વાંધો નહીં, જરાક લાંબા પગ કરો, લાવો કસરું, બેટા સેવા કરી. બાપે શિખામણ દીધી હો દીકરી. દીકરી હાહરિયામાં ગઈ, અને હાહુની તો ટેવ હતી, અત્યારની વાત નથી કરતો, અત્યારે તો હાહુ ઢીલા પડી ગયા. અત્યારે તો પેલા વહુ ને દીકરીઓને એમ હતું કે મને હાહુ કેવા મળશે, અને હવે હાહુ ને એમ છે કે મને વહુ કેવી મળશે. હા, કે બેટા દીકરી ગઈ હો હાહરિયામાં, હાઉ રોજના નીતિ પ્રમાણે એ વેતાબરી જોયા, બા જેવી સૌ એવી ઘડીક પગલામાં કરો, લાવો કસરો, કસરે કેમ સારું ન લાગે, બા લાવો તમારા માથામાં તેલ નાખી દો, બા આલ્યો ઠેલી મંદિરે જઈ આવો, બા ગરમ પાણી કર્યું જમી લે, અરે પણ તું આવી છો ને વેતાબરી છો ને કે હંજી સૌ હાસું, પણ લાંબા પગ કરો. દીકરીને ખબર હતી 1 મહિનો જીવે, એમ હું કામ આખે થવું જોઈએ. સાહેબ પાડોમાં દીકરી બેહવા ગઈ ને તો પાડોશીએ કીધું કે હમણાં તારી હાહુ આવી હતી, બબે કટકા બોલતી, ખબરદાર છે મારી હાહુ વિશે કઈ કીધું તો એ તો મારા માવતર છે, મારી ભૂલ હોય તો કીએ. પછી પાડોમાં હાહુ બેહવા ગઈ ને બાયુએ કીધું કે શું ઉપાડો લીધો છે, દીકરીને ભૂલાવે એવી દીકરાની વહુ આવી. હમણાં અમે એમ કીધું તારી હાવ બબે કટકા બોલતી કે અમને થઈ ગઈ, ખબરદાર છે મારે હાવ કઈ કીધું. સાહેબ પાણો ફાટી જાય તો માણાને શું વાર લાગે, હાવ ને પસ્તાવો થયો. ઘીરે આવી વહુ ને હાવ ને પૈકે લાગવું જોઈએ, એને બદલે હાવ વહુ ના પગમાં પડ્યા, બેટા મેં કારણ વિનાની તને બહુ દુખી કરી હો મારી દીકરી, માફી માગી. દીકરીએ હાથ પકડી લીધો, બા અમને પાપમાં નાખોમાં. સાહેબ હાહુની માલિકો પરિવર્તન આવી ગયું કે બેટા લાય હું વાસણ માંજી નાખું, બેટા લાય હું ઝાડુ મારી દઉં, બેટા લાય તારા વાળમાં તેલ નાખી દઉં. આહા, વહુ ને ખોરામાં બેહારી હાવ માથામાં પાથીએ પાથીએ તેલ નાખે હો. અને દીકરીને એમ થયું કે આ માનો પ્રેમ, જન્મતા મારી માં તો વહી ગઈ હતી, મને ખબર તો હતી નહીં માનો પ્રેમ શું છે, આ પ્રેમ માનો. હવે મારી હાહુ મરવા નથી દેવી હો, આમાંથી મને જનતાનો પ્રેમ મળે. અને દીકરી ગઈ પાછી બાપની ઘરે હો કે બાપુ તમે ઓલી દવા આપી હતી ને, હવે એવી દવા આપો કે મારી હાહુ મરે નહીં. તે બાપે માથે હાથ મેલીને કીધું બેટા મેં તને દવા નહોતી આપી તો શક્તિની બોટલ હતી, હું સંસ્કાર આપતા ભૂલી ગયો તો તારી હાહુ ગમે એમ બોલે પણ હંધાઈ ફૂલે ફૂલ જાય શું થાય, ભટકાય એકને ડીમ મારવાની. હે એટલે બેટા હું સંસ્કાર દેતા ભૂલી ગયો તો. એટલે બાપ અને દીકરીનો જે પ્રેમ છે, અહીંયા નરસિંહ મહેતા અને કુંવરબાઈ આકડિયા ભીરી ગઈ હો સાહેબ. હૈયાની માલિકો આહુડા ભેગા થયા ને ત્યાં બ્રહ્માંડમાં કડાકો બોલી ગયો, ભગવાન નારાયણ બેઠો થઈ ગયો. ઓધવ અક્રૂર રૂક્ષમણી સત્યભામા હાલો હાલો ક્યાંક મોડું થઈ જાય. અહીંયા જે બાપ અને દીકરી છૂટા પડે ન પડે તેથી કુંવરબાઈ ના હાર અને ડેલીએ ટકોરા થયા હતા હો કે ડેલી ખોલો કે કોણ કે નરસિંહ મહેતાનો વાણોતર કુંવરબાઈ નું મામેરું લઈને આવ્યો છે. સાહેબ જેનો વાણોતર અખિલ બ્રહ્માંડ નો માલિક બની જતો આ ભક્તમાં કેટલી તાકાત થઈ છે.
એક પછી એક હવાય મામેરું મીનું મેળા સાહેબ અખિલ બ્રહ્માંડ નો માલિક માથે પાઘડીને વાણોતરના રૂપમાં લક્ષ્મીજી શેઠાણીના વેહમાં તેથી લક્ષ્મીજીએ હંધાઈ વસ્તુ પાથરી અને છેલ્લે બે પાણા મેલાઓ એની દેરાણી જેઠાણીને કીધું બાયુ તમને કઈક રોગ થયો આ પાણાથી ઓહોળિયું કરીને કઈક વાટજો એટલે ભક્તની દીકરીને મેણું ન લાગે છે એટલે કીધું ભક્ત બીજું પલટે નહીં જુગ જાય અનંત ઉસ નિશ ગીરે અવતાર લે આખી સંતનો સંત નાસ્તો કરી લેવો ને કરી લ્યો ચિંતા અમે એકાદ ધૂન બોલી જાય કરી લ્યો